હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને અમારા બ્લોગ જોતા જશો. તો જોજો ફાઇનલી મિત્રો, આપણે જોઈ લ્યો આ પડું છે ને પાણી સવારના 8 વાગ્યાના ચાલુ હતી મોટર. માંથી ઓલા થાંભલેથી ત્યાં લગી દી ગયું છે. હવે આ 4 ક્યારા છે ને એમાં હે ને બાકી રહ્યું ને પછી આપણે રાધા હાટું જાહેર વાવી છે એ જાહેરના ક્યારા પછી છે ને નીચલા પડામાં જશે પાણી. તો એટલું પાણી રહ્યું છે બાકી. આ જોઈ લો ઘઉં કેવા છે, એ બહુ ઘાટા છે. આ ઘરના ઘઉં આવેલા છે ને ઓલા છે ને એ વેચાતા 1750 રૂપિયાનું મણ બી લઈને વાવ્યા છે. આ મણ એક ઘરના વાવેલા છે. એટલા ક્યારે 3 ને 2 5 ને 6 ક્યારે છે. 6 ક્યારા ઘરના વાવેલા હે. અને જોઈ લ્યો તમને ફેર દેખાતો જ હશે. જો આ ક્યારો અને આ ક્યારો બે એવું છે બધું. તો મિત્રો, તો હવે આપણે આગળ જઈશું. તો વિડીયો બન્યા રહેજો. તો મિત્રો જોઈ લ્યો આ પતલું પડું છે, આ બાજુથી દેખાશે. આમાં તો ફૂલ તાણ આવી ગઈ, ઘઉં બેવડા વળી ગયા છે એવું છે. તો મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મજા આવે તો જોતા રહેજો. અને આપણે જઈએ છીએ હવે આટો મારવા વાવડી બાજુ, વાર જોવા અને થોડાક બર્તન લેવા ને એવું જવું છે. તો ઓકે, બન્યા રહેજો વિડીયોમાં. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગે એ કહેજો. જોઈ લો મિત્રો, કેવી તુવેર મસ્ત મજાની છે, એકદમ સરસ મજાની. એમ થાય કે અહીંયા આવીને તો એક ક્લિપ ખેંચવાનું, ફોટો પાડવાનું મન થઈ જાય. એ મસ્ત મજાની તુવેર છે. મારા કરતાંય મોટી છે, નીચેના પડામાં છે તો અવળી મોટી દેખાય છે. જોઈ મારા કરતાં ઊંચી થઈ ગઈ. મસ્ત મજાના ટમેટા બે ચડી ગયા છે. થોડાક વાલ ઉતારી લીધા છે શાક બનાવવા માટે. અને હવે આપણે જઈએ છીએ ઓલી બાજુ થોડાક બર્તન લેવા માટે. બર્તન લઈ જવાના છે. તો જોઈ લ્યો, આપણે વાલ દેખાય છે સુકેલા, બી થઈ જાય. 3-4 ઉતારી લીધા છે. આવા ઘઉં હતા અને આ છે આ બાજુના ઘઉં. જોઈ લ્યો કેવા છે, ઉભા કંઈક ઘઉં છે હાઈ ક્લાસ. 2 પાન પાઈ દીધા, હવે 3જું પાન પાવું છે, પછી ખડની દવા મારી દેશું. ઓકે, વાવ જોઈ લ્યો કેવી મસ્તીની. આ વાલોળનું બી છે ને, આવી વાલોળ ઘરવાળીને બહુ ભાવે છે એટલે આ લેવા આવ્યો છું. વાડીએ પણ છે, પણ એ ધોરા ફૂલવાળી છે. આનું શાક કે બહુ મીઠું થાય. કોને કોને ખાધું તો કહેજો. તો આપણે લઈ જઈશું થોડીક શાક કરવા. ઘણી બધી થઈ ગઈ છે, પાણી જડ્યું ને એટલે મોટી મોટી લઈ લઈશું. પાણી વાળીને પછી એવા થોડાક બર્તન લઈ જવાના છે ઘરે, એટલે બર્તન પણ લઈ જઈશું. થોડુંક વાલોર ઉતાર લઈએ, કાં ગઈઢી થઈ જશે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કહેજો કોમેન્ટમાં. તો આપણે છે ને એક હાથે ઉતારી છીએ વાલોડ છે. થોડીક શાક પેક થઈ જશે આરામથી. એવી છે મસ્ત મજાની કૂણી કૂણી વાલોડનું શાક બહુ મસ્તીનું થાય. કોને ખાધું મને બહુ ભાવે. એમાં રીંગણું ને વાલોડ ને
વાલ ને બધું ભેગું કરીને ઊંધિયું બનાવ્યું હોય ને એ બહુ મજા આવે હો. તો આપણે હવે વાલોડ વીણી લીધી છે, 2 દોથા જેટલી થઈ છે. એક જ વેલો છે, ઓલ બાજુ 2 હતા વેલા, એ પૂરું થઈ ગયું, સુકાઈ ગયા. આ એક વેલો ઉજરી ગયો, આપણે વાવી દીધી હતી. તો હવે આ જોઈ લ્યો, લુરખા મોઢે છે ને મસ્ત મજાની વાલોડ. હા, મોટી મોટી થઈ ગઈ હા. વાલોડ ઉતારી લઈએ, થેલીમાં નાખી દઈએ. આ બાજુ ઘણી દેખાય, ઓલ બાજુ તો ઓછી દેખાતી હતી, આ બાજુ તો ઘણી. એકને બદલે 2 શાક થઈ જાય તો એ નહીં ખૂટે. આ બાજુ દાણાવાળી થઈ ગઈ હો ભાઈ, દાણા થઈ ગયા એક ગ્લાસ મોટી મોટી. જોઈ લ્યો, જોઈ લ્યો, આ બાજકું છે, 2 મણનું આવે છે. આ નામ છે, આ બધું લખેલું છે. આ છે ને 1725 કિલાનું છે. જો 1750 રૂપિયાના ભાવનું છે. 1750 રૂપિયાનું મણ. બિયારણ વાવ્યું છે. આ ઘઉં એ છે, જો આ ઘઉં છે ને બધા એ વાવેલા છે. 14 વીઘા છે, વીઘે મણ નાખેલા છે. એવું ઘઉં એટલા વીઘાના વાવેલા છે. તો મિત્રો કોમેન્ટ કરજો, બિયારણ બરાબર છે, કેવા ઘઉં છે. ઓકે, જોઈ લ્યો કેવો મસ્ત નજારો આવે છે. આ છે બબિયારા ડુંગર દેખાય સામે, મેળી માતાજીનું મંદિર છે ને એ. ને અમારી વાડી કેવી સરસ મજાના લીલુંછમ છે ને, ઘઉંનું વાવેતર કરેલું છે, લીલું લીલા. ને પેલી તુવેર દેખાય. બીજાનું છે આવો નજારો. આમ અમારું ગામ આવેલું શેઠ વડાળા. જોઈ લ્યો, આવો કંઈક નજારો. આમાં ઝરખિયો ડુંગર છે, ધારઈ, અને આમ દિયાથમમાં ગયો એ બાજુ આંબેડી આવેલું. આંબેડી ગોપનો ડુંગર અહીંથી નથી દેખાતો. ગોપનો ડુંગર અત્યારે જ ધુખર જેવું થઈ ગયું એટલે ના દેખાય, ને કઈ આમ આવેલો હે દેખાય, અત્યારે નથી દેખાતો. ઓકે, તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈશું ઘરે. તો ઘરે જઈને પછી વાડીએ છોકરીને તેડીને પછી જાઉં ઓલી વાડીએ જ્યાં રહી છે ત્યાં. ઓકે મિત્રો.